કમિશનર કહે છે લોકો રસ્તા રોકોનો આંદોલન જે છે આંદોલનનો માર્ગ ન અપનાવે, જે કાંઈ રજૂઆત હોય તે રજૂઆત અમારા મહાનગરપાલિકા કચેરી આવીને કરે. હું પણ ત્યાં બેસતો હોય છે, પરંતુ આ એવો વિસ્તાર છે કે જે સતત ધમધમતો વિસ્તાર છે અને સતત અહીંયા વાહનની અવરજવર છે. તેઓ અયોધ્યાપુરી મેઇન રોડ છે, એ મચ્છુવાંડો મંદિર આવે છે એની પાસે જ છે. અહીં મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને એની માથે આ ગટરના પાણી જે છે ઉભરાય છે. અહીં તો અમુકના ઘરોમાં પણ પાણી ઉભરાયેલા છે. અનેક વખત રજૂઆતો કરી છે, 2 વખત કમિશનર પણ અહીં આવીને જોઈ ગયા છે, છતાં પણ આનો નિકાલ નથી આવતો. તો આના પછી જે લોકો જે છે કયો રસ્તો અપનાવે તે પણ કમિશનર જણાવે. ફહેમીદાબેન જાવેદભાઈ, નગરપાલિકા વાળા હવે કઈ કામ કોઈ નહીં કરશે ને પાઇપ કા નાખવાનો આ સફાઈનું, ને તો અમે રોડ બંધ કરશે. હવે રોડ का चक्का जाम करશે. હવે પછી ભાઈ અમારે કોઈ કહેતા નહીં, અમારી પછી જવાબદારી ન હોય એમ કે સાહેબ લોક કે અમારી જવાબદારી ન આવે. કચરા ક્યાં ફેંકે અમે એમ કે છે કચરો તમારી જવાબદારી આવે. તમારે તો બધું તમે ખુરશી બેઠી નોકરી કરો છો, નોકરી મૂકી દેવાય તમારી, નોકરી મૂકી દેવાય તમારી, બોલ તમારી જવાબદારી આવે. બાયડી ન જવાબદારી કે સાહેબોની ન જવાબદારી આવે. તમે હવે રોડ જામ કરશે, ચક્કા જામ કરશે હવે यहाँ से. અને આ બધું ફહેમીદાબેન આ ગટરનું પ્રશ્ન છે અમારું. કોઈ કચરાવાળા આવતું નથી પડવા ના કોઈ. 4 મહિને से हम हैरान से लगातार हमारे डेली फरियाમાં રસોડામાં બધી જગ્યા પાણી છે. અને જાય છે નગરપાલિકા કોઈ હરકો જવાબ દેતું નથી. સાહેબ આવે છે અને જોઈને વયા જાય છે. અમારે કઈ સવાલ નથી, બેટા તમે તમારે સમજી લેજો એમ કહીએ છે. કોઈ માનતું નથી અને ગારું દઈને અમને કાઢે છે यहाँ से. કચરાવાળા આવતો નથી, ઉપાડવાવાળા આવતો નથી, વારોવારી આવતી નથી. નગરપાલિકા જન થઈ કશે હે 4 મહિના છે. અત્યારે તમે અમારી શેરી ફરી જોઈ લો છો ને સાહેબ, તમને એમ લાગશે કે ના હેરાન છે બધે, મચ્છર એટલા થઈ ગયા છે. જોઈ લ્યો કચરા મારું બધું. કોઈ અમારું માનતું નથી અને કોઈ બોલતું નથી. અહીંયા બધા તમારા જોવાવાળા ઊભા છે અહીંયા પર. સાહેબ આમ જોઈને હાથ ભારીને વયા જાય છે. કેટલા બોલી અમે થઈ કશે આવે છે, કોઈ કરતું નથી. અત્યારે બધું જોઈ લો ત્યાં છે વાત. પાઇપ નાખી જશે, આ કર્યું આજો બધું કચરા નાખી ગયા છે અહીંયા પર ધૂળ. મોહમ્મદભાઈ મંસૂર, આ લગભગ 4-6 મહિનાથી આ ગટરની તકલીફ છે. વારનવાર નગરપાલિકાવાળા આવે છે પણ કોઈ જાતનો ઉકેલ થતો છે નહીં, બરાબર. અને વારનવાર આટલું અવરો ટ્રાફિકનો રહે છે 12 કલાક દિવસના. પબ્લિક અહીંયા પડે છે વાહનવાળા, તોય નગરપાલિકાવાળા કે મ્યુનિસિપાલિટીવાળા કોઈ જાતનું ધ્યાન દેતા નથી. હા, કોઈ જાતનું આ રહેવાસી અહીંયા રેસિડેન્સી વાળા માણસો અહીંયા રહે છે પણ કોઈ જાતનો નિકાલ. હા, અમે પણ અહીંયા ખાડામાં બાઇકથી રાતે જતા હતા ને ત્યારે પડી ગયા હતા. મને હાથમાં લાગી ગયું હતું. લગભગ 1 મહિના થયા. 1 મહિના પહેલા? હા, ખાડામાં જ પડ્યા? હા, બાઇકથી. નામ તમારું? જાવેદ. હા, શું આ રોડ રસ્તા હે ને નહીં, પાણીની સમસ્યા દૂર થાય ને તો ભાઈ રોડ ચક્કાજામ આખો કરશી અમે. અહીંયા છોકરાઓ માંદા પડે, દવા લેવી, ઘરના ખાવાના કરવા અમારે બધાને. અહીંયા રહેવું કઈ રીતે? આમાં પાણી ભર્યા નીકળી નથી શકતા. હા, અમારે શું હાથે ગટરું કાઢવી? અમને નગરપાલિકા પગાર દઈએ અમને? સાહેબ આવીને જોઈ ગયા 2 વાર, કમિશનર આવીને તમારો પાણીનો ઉકેલ કરી દે. કોઈ વસ્તુ કાંઈ ન થાય. ઘર અંદર ભર્યા અમારે, રોજ ઠેકીને જવું અમારે. આવીને તમે જોઈ જાવ, તમારે ખુરશી ઉપર બધાને બેવું છે, કોઈને કાંઈ કરવું તો એ નહીં.